નજીક આવી રહ્યો છે ચૂંટણીનો ટાઈમ, એવામાં ફરી એકવાર થયો સાયબર ક્રાઇમ। નમસ્કાર, હું શ્વેતા કહારને હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। એક તરફ શહેરમાં બેનર વોર હજુ માંડ શમ્યો છે, ત્યારે ગત દિવસે જિલ્લા ભાજપના સોશિયલ મીડિયામાં ફેસબુકમાં જિલ્લા ભાજપની ઓફિશિયલ પેજને હેક કરી અભદ્ર પોસ્ટ મૂકવાની ઘટના સામે આવી છે। વડોદરા જિલ્લા ભાજપનું પેજ હેક થવાના કારણે શરમની સ્થિતિમાં મુકાવવું પડ્યું છે। આ પેજ પર 8.5 હજાર જેટલા ફોલોઅર્સ છે અને વીતેલા 15 દિવસથી આ એકાઉન્ટમાં અશ્લીલ વિડીયો મૂકવાનું ચાલુ છે। આ અંગે વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ દ્વારા વડોદરાના સાયબર ક્રાઇમમાં એસીપીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। અગાઉ પણ ઘણીવાર અનેક નેતાઓ, જાણીતી હસ્તીઓ અને સંસ્થાના પેજ હેકના બનાવો બનેલા છે। કોણ હશે આ ભેજાબાજ હેકરો અને કોના ઇશારે આ ગુનાહિત કૃત્ય કર્યું તેની તપાસ હાલ ચાલી રહી છે। જેમ બેનર કાંડના મુખ્ય સૂત્રધાર પકડાયો, તેમ સાયબર હેકર પણ પકડાશે તેવા પ્રશ્ન ઊભા થયા છે। તો જોઈએ આ અંગે સાયબર ક્રાઇમ વડોદરાને કેટલી સફળતા મળે છે।